જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં કોમલની કુકબુકમાં। આજ હું તમારા માટે લઈને આવી છું કાઠિયાવાડી ભરેલા મરચાં। પહેલાં જોઈ લે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં શું શું જોશે। આ મરચાં છે જે મોરા છે, આવી રીતે વચ્ચેથી કાપા પાડી લીધા છે। ખાંડ છે, લીંબુનો રસ છે, તલ છે, ધાણા ભાજી, ગરમ મસાલો, હળદર, મરચું પાવડર, હિંગ અને ચણાનો લોટ। તો હાલો આપણે રેડી કરીએ। આ 1 કપ ચણાનો લોટ છે જેને આપણે શેકીશું। એને આપણે આમ શેકી લેશું। આછો ગુલાબી શેકી લેવાનો। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ આપણો ચણાનો લોટ આછો ગુલાબી રંગનો થઈ ગયો છે। તો આપણે આને અલગથી પ્લેટમાં કાઢી લઈએ। હવે આપણે આમાં ડ્રાય મસાલા કરશું। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હિંગ, 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે, અડધો લીંબુનો રસ, 1 ચમચી ખાંડ, 1 ચમચી તલ, 1 ચમચી ધાણા ભાજી, એક પાવડું તેલ નાખશું। અને હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો મસાલો સરસ ચણાના લોટમાં મિક્સ થઈ ગયો છે। હવે આપણે આમ મરચાં ભરી લઈશું। બહુ દબાવીને ન ભરવાનો, મીડિયમ ભરવાનો, જેથી તળતી વખતે મસાલો બહાર ન આવે। આવી રીતે આપણે બધા મરચાં ભરી લેશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આ બધા મરચાં ભરી લીધા છે। હવે આપણે આને વઘારી નાખશું। એ જ કઢાઈમાં મેં 2 પાવડા તેલ મૂકશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં મરચાં નાખી દઈશું। અને આપણે ઢાંકણ ઢાંકીને 15 મિનિટ થવા દઈશું। હાલો આપણે જોઈએ, આપણે મરચાં થઈ ગયા।
તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સરસ આપણા મરચાં ચડી ગયા છે. તો રેડી છે આપણા કાઠિયાવાડી ભરેલા મરચાં. હવે આપણે એને સર્વ કરશું. તો રેડી છે આપણા કાઠિયાવાડી ભરેલા મરચાં. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય દ્વારકાધીશ.